મિત્રો, આજે મને એક જન્મની વિગત પ્રાપ્ત થઈ છે અને એમાં પ્રશ્ન એવો છે કે મારા દીકરાના જન્મના ગ્રહોની સ્થિતિને જોઈ અને એના અભ્યાસયોગની બાબત જણાવજો તથા સાથે જ સારો અભ્યાસ કરી અને અમારા કુળ કુટુંબનું નામ એ ગામ, જ્ઞાતિ કે સમાજ અથવા દેશ દુનિયામાં એ રોશન કરશે, દીપાવશે કે કેમ એ બાબત અમને જણાવજો. તો આ વ્યક્તિના જન્મના ગ્રહોની સ્થિતિને જોઈ અને એના માતા પિતાને એમના દ્વારા પૂછાયેલા આ પ્રશ્નનો જવાબ સીધો અને સટ એવી રીતે ચાલો આપી દઈએ. તો અભ્યાસ વિષયક બાબત જાણવા હેતુ શાસ્ત્ર સિદ્ધાંત મુજબ પાંચમો ભાવ, પાંચમા ભાવમાં બનતો ગ્રહયોગ, પાંચમા ભાવમાં આવતી રાશિ, એના સ્વામી ગ્રહની સ્થિતિ એને જોઈ અને બનતા ગ્રહયોગ મુજબની બાબત કેવી આવું કહ્યું છે. આ રીતે જો જોઈએ તો જન્મ કુંડલીમાં જ્યાં લ લખ્યો છે એ પ્રથમ ભાવ છે તથા એમાં 10 અર્થાત મકર રાશિ આવે છે, એટલે આ જન્મ કુંડલી જે છે એ મકર જન્મ લગ્નની જન્મ કુંડલી છે એવું સમજવાનું છે. હવે જ્યાં લ અથવા 10 લખ્યું છે ત્યાંથી ઊંધી ઘડિયાળની દિશામાં જોતા જ્યાં 2 લખ્યું છે એ પાંચમો ભાવ છે તથા એમાં પ્રેમ, પ્રણય, આકર્ષણ, સાહસ, પરાક્રમ, સંતાન અને વિદ્યા એનાથી પ્રાપ્ત થતા સુખ એની સાથે સંબંધિત બાબતો જોવાય છે. તથા આ પાંચમા ભાવમાં અર્થાત જ્યાં 2 લખ્યું છે ત્યાં બનતા ગ્રહયોગની બાબતને જો જોઈએ તો આ પાંચમા ભાવમાં આવતી રાશિ 2 અર્થાત વૃષભ રાશિ, એનો સ્વામી ગ્રહ શુક્ર એ આ પાંચમા ભાવમાં જ પોતાની સ્વગૃહી રાશિ 2 અર્થાત વૃષભ રાશિમાં જ રહેલો છે. અને એટલે જ જો ભૃગુ ઋષિકૃત ભૃગુ સંહિતા એના વર્ણનને જો માનીએ તો 2 અર્થાત વૃષભ રાશિમાં રહી અને સ્વક્ષેત્રી થયેલો શુક્ર વિદ્યા સંબંધિત બાબતમાં મહાનતમ કહેવાય એવી શક્તિ પ્રાપ્ત કરાવે. બુદ્ધિ અને વાણી ચાતુર્ય એની શક્તિના યોગ દ્વારા જીવનમાં પ્રગતિ, પ્રભાવકતા અને માન સન્માન એના જેવી બાબત એ પણ પ્રાપ્ત કરાવે. સાથે જ પોતાના પિતાથી ખાસ કરી અને સાથ અને સહકાર એનો લાભ એ પણ પ્રાપ્ત કરાવે. જાહેર જીવન સંબંધિત બાબતની જો વાત કરીએ તો એમાં ઉચ્ચ કક્ષાનું કહેવાય એવું માન યા માનવંત પદ એવી બાબત એ પ્રાપ્ત કરાવે. સાથે જ આ શુક્ર જે છે એ સંસ્કાર અને સભ્યતાના કારક ગ્રહ તરીકે શાસન વ્યવસ્થા અને કાયદા કાનૂન એની દ્રષ્ટિએ યોગ્ય યા અનુકૂળ હોય એવી બાબતને જ ઘણું કરી અને ચર્ચાના વિષય તરીકે પસંદ કરાવે. સાથે પાંચમા ભાવમાં આવતી રાશિ 2 અર્થાત વૃષભ રાશિ, એમાં રહેલો આ શુક્ર એ પોતાની 7મી પૂર્ણ દ્રષ્ટિથી 11મા ભાવનો અર્થાત પોતાના સામાન્ય શત્રુ ગ્રહ મંગળની રાશિ 8 અર્થાત વૃશ્ચિક રાશિ એ જે આવે છે ત્યાં દ્રષ્ટિ કરતો હોવાના કારણે બુદ્ધિ અને શ્રમ એનાથી યુક્ત કર્મના યોગ દ્વારા આજીવિકાનો સારો લાભ અપાવે તથા પ્રગતિ સાધવા હેતુ મોટું ડગલું માંડવા વિચારશીલ બનાવે. વધુમાં આ બાબતમાં પારાશર હોરાશાસ્ત્ર એનું વર્ણન જો જોઈએ તો પાંચમા ભાવનો અર્થાત 2 લખ્યું છે ત્યાં આવતી રાશિ 2 અર્થાત વૃષભ રાશિ એનો સ્વામી થઈ અને આ શુક્ર એ પોતે સ્વગૃહી થતો હોવાના કારણે શાસ્ત્ર સિદ્ધાંત મુજબ સર્વપ્રથમ એ મધ્યમ ફળપ્રદ બને તથા વળી એની સાથે યુતિ અને દ્રષ્ટિયોગથી જોડાયેલા ગ્રહોની બાબતને જો જોઈએ તો આ શુક્ર જે છે એ 2 નૈસર્ગિક પાપ ગ્રહો મંગળ અને છાયા ગ્રહ અને કાયમી વક્રી ગ્રહ એવા કેતુ એનાથી યુક્ત હોવાના કારણે તથા કાયમી વક્રી ગ્રહ અને છાયા ગ્રહ એવા રાહુની એના ઉપર દ્રષ્ટિ હોવાના કારણે આ પાંચમો ભાવ જે છે એ નિર્બળ બને છે અને એટલે જ મહત્તમ પ્રયત્ને અને મધ્યમ યા તો એનાથી ઉતરતી કહેવાય એવી સફળતા અભ્યાસના વિષયમાં
ખાસ કરી અને પ્રાપ્ત કરાવે, ઘણું કરી અને લાલચ વૃત્તિ તરફ યા અન્ય બાબતોમાં મન દોરવે, એકાગ્રતા જેવો ભાવ ના જ જળવાય. આ બાબતમાં અન્ય એક મત યા મંતવ્ય એના જો જોઈએ તો આચાર્ય પૃથુયશ એમના દ્વારા વિરચિત ષટપંચાશિકા એના વર્ણન મુજબ 10 અર્થાત મકર જન્મ લગ્નની આ જન્મ કુંડળીમાં મારક બનતો ગ્રહ મંગળ એ આ 5મા ભાવમાં અર્થાત જ્યાં વિદ્યાભ્યાસના યોગ બાબત જોવાય છે ત્યાં 2 અર્થાત વૃષભ રાશિમાં રહી અને પોતાની અસ્તની સ્થિતિને ભોગવે છે અને શુક્ર સાથે યુતિ કરીને રહેલો છે અને એના કારણે જ આ 5મો ભાવ અર્થાત 2 લખ્યું છે એ ભાવ એ જો નિર્બળ બનતો હોય તો ઉત્તમ પ્રકારની વિદ્યાનું સુખ એ આ જાતકને કેવી રીતે પ્રાપ્ત થાય એ બાબત જે છે એ વિચારવા યોગ્ય બાબત છે. બુદ્ધિ ક્ષમતાના કારક ગ્રહ બુધ એની સ્થિતિને જો જોઈએ તો બુધ જે છે એ 6ઠ્ઠા ભાવમાં યા ખાડાના સ્થાનમાં, મિત્ર ગ્રહ અને પાપ ગ્રહ એવા સૂર્યથી યુક્ત અને 10 અર્થાત મકર જન્મ લગ્નની આ જન્મ કુંડળીમાં મારક બનતા ગ્રહ શનિથી દ્રષ્ટ એવો હોવાના કારણે તથા વળી મારક બનતો ગ્રહ શનિ એ પોતે 9મા ભાવમાં ભાગ્ય સ્થાનમાં પોતાના મિત્ર ગ્રહ બુધની રાશિ 6 અર્થાત કન્યા રાશિ એ જે આવે છે એમાં રહેલો હોવાના કારણે જીવનમાં ભાગ્યનો સાથ એ પણ આ જાતકને કેવી રીતે પ્રાપ્ત થાય એ બાબત પણ અહીંયા મોટો પ્રશ્નાર્થ છે. હવે આ જાતક જે છે એ જીવનમાં સારી યા જ્વલંત સફળતા પામી અને માતા પિતાનું નામ સમાજ, ગામ, જ્ઞાતિ એમાં ઉજળું કરશે કે કેમ આ બાબતને જો જોવી હોય તો આ બાબત જોવા હેતુ આ પારાશર હોરાશાસ્ત્ર એમાં ગણિત શાસ્ત્રના જ્ઞાતા નરપતિ જયચર્ય એમની આપેલી ટીકાનું વર્ણન જો જોઈએ તો નક્ષત્ર ગણિતના જ્ઞાતા એવા નરપતિ જયચર્યાના વર્ણન મુજબ આ જાતકનો જન્મ એ એક અર્થાત મેષ રાશિના કૃતિકા નક્ષત્રના પ્રથમ ચરણમાં થયેલો છે. એટલે મેષ રાશિના કૃતિકા નક્ષત્રના પ્રથમ ચરણમાં જન્મ સમયનો ચંદ્ર રહેલો છે તથા એમના મંતવ્ય મુજબ આ કૃતિકા નક્ષત્ર જે છે એ અકુલ સંજ્ઞક યા તો નિર્બળ ફળદાયક નક્ષત્ર છે અને એટલે જ આ જાતક જે છે પોતાના કુળ કુટુંબની શાખ યા આબરૂથી જ ઓળખાનારો હોય એવો થાય. માતા પિતા દ્વારા ઉપાર્જિત યા સંચિત અને વડીલો દ્વારા વારસામાં મળેલ ધન સાધન સંપદા એના આધારે જ જીવન ગુજારનારો કે ચલાવનારો થાય. માતા પિતાના પૈસે લીલા લેર કરવામાં માને એવો થાય. પારકા રૂપિયે વટ પાડવાની ઈચ્છા ધરાવનારો કે રાખનારો થાય. કોઠાસૂદ જેવી બાબત કે આવડગત જેવી બાબત એ ઓછી ધરાવવા વાળો થાય. ક્યારેક વ્યવહારિક બાબતોના આચરણમાં જાહેરમાં સાવ ડોબા જેવો કે ઠૂંઠા જેવો સાબિત થનારો હોય. જળભરત જેવી યા જાડી બુદ્ધિવાળો હોય એવો સાબિત થાય. પોતાનું ધાર્યું કરનાર હોય, કોઈનું કહ્યું ના માને અથવા ના સાંભળે એવો થાય. માતા પિતાના સહારાથી જીવન ગુજારનાર, બીજાથી મહત્તમ અપેક્ષાઓ રાખનાર અને બીજાની અપેક્ષાઓને પરિપૂર્ણ કરવામાં ઉતરતો સાબિત થાય. મોટા ભાગે કોઈના કામમાં ના જ આવે અને પારકાની હંમેશા આશા રાખે એવો થાય. પારકાનું ધન સાધન સંપદા એવી બાબતને વાપરવાની મનોવૃત્તિ વાળો યા પડાવી લેવાની મનોવૃત્તિ વાળો થાય. ખોટો અને મોટો વટ પાડવા માટે મોટા ભાગે મોટી રીતે પરંપરાઓનું પાલન કરે એવો થાય. જાતે કમાવાની મનોવૃત્તિ ઓછી હોય, મફતિયું મેળવવાની કે ખાવાની આશા વધુ હોય અને તીવ્રતાયુક્ત હોય એવી આશા કે અપેક્ષા રાખનારો થાય. પારકાની બાબતમાં નકામી યા વણજોઈતી માથાકૂટ કરવાની વૃત્તિ યા મનોવૃત્તિ વાળો થાય. મોટા ભાગે નાસ્તિક જેવી મનોવૃત્તિ વાળો, વ્યસની કે કુસંગી મનોવૃત્તિ ધરાવવા વાળા લોકોની સંગત, સોબત કે મિત્રતા કરનારો અને મહેનતથી કમાણી કરવાની બાબતમાં જોર આવે એવો કામચોર વૃત્તિ કે મનોવૃત્તિનો થવા માટે યોગ બને છે. એવું આ જાતકના જન્મના નક્ષત્ર અને
એની ગ્રહ સ્થિતિ એવી સમગ્ર બાબતને જોઈ અને સીધું અને સટ મારે આ વ્યક્તિના માતા પિતાને સીધું અને સટ જણાવી દેવું છે. મિત્રો, આ જ રીતે જો તમારા જીવનમાં પણ કોઈ પ્રશ્ન હોય અને એના સમાધાન હેતુ જો તમારે મારી મદદની જરૂર હોય તો એના માટે તમે મારો સંપર્ક અવશ્યથી જ કરી શકો છો.